નકલી પનીર. તમે ક્યાંય પણ હોટલમાં, રેકડીઓમાં, રેસ્ટોરન્ટમાં જાઓ ત્યારે પનીરવાળું કોઈ સબ્જી મગાવો ત્યારે 17 વાર વિચાર કરજો, 100 વાર વિચાર કરજો. કારણ કે મોટા ભાગની હોટલો, રેસ્ટોરન્ટ, રેકડીઓમાં નકલી પનીર વપરાય છે, જેનું નામ છે એનાલોગ પનીર. આ બહુ સમજવા જેવી વાત છે. રાજકોટથી માંડી, અમદાવાદથી માંડી દેશભરમાં અનેક જગ્યાએ આવા પનીર નકલી પકડાય છે. બેફામપણે આ પનીર વેચાય છે, બહુ સસ્તા ભાવે વેચાય છે. અને એટલે જ પનીરની કોઈ પણ ડીશ ખાતા પહેલાં 1000 વાર વિચાર કરજો. આજે આ પનીર વિશે વાત કરવી છે. અને તમને આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, છેક સુધી સાંભળજો, કારણ કે આ તમારા કામની વાત છે. આ નકલી પનીર જે છે, રાજકોટમાં હમણાં જ 500 કિલો પનીર પકડાયું રાજકોટની ભાગોળે. વચ્ચે અમદાવાદમાં ટનબંધ પનીર પકડાયું હતું નકલી. એનું નામ છે એનાલોગ પનીર. આજના સમયમાં હોટલ, રેસ્ટોરન્ટ, સ્ટ્રીટ ફૂડમાં એનો વપરાશ એટલો બધો વધ્યો છે, કારણ કે આ અસલી પનીર કરતાં ઘણું સસ્તું પડે છે. અને આવા બહુ બધા કિસ્સાઓ હમણાં પકડાયા છે. માર્ચ 2026ની જ વાત કરીએ તો સુરતના પાંડેસરામાં 1400 કિલો પનીર આવું પકડાયું. અને આ પનીર દૂધના બદલે શેમાંથી બન્યું હતું? પામ ઓઇલ, મિલ્ક પાવડર અને એસિટિક એસિડના મિશ્રણ. લેબોરેટરી રિપોર્ટ આવ્યો, એમાં ઇન્ડસ્ટ્રીયલ એસિડના અંશ પણ મળી આવ્યા. સાંભળો સાહેબ. અને આરોપી હતા મહેશ શર્મા, જે દરરોજ 400 કિલો આવું પનીર બનાવી અને શહેરની સ્થાનિક ડેરીઓ, હોટલોમાં સપ્લાય કરતા. રાજકોટ, જામખબરિયા, બધી ડેરીઓમાં ઘણીવાર આવો મિલ્ક પાવડર, સ્કીમ મિલ્ક પાવડર કે એસિટિક એસિડનો જથ્થો પણ પકડાયો છે, જેમાંથી આ એનોલોગ પનીર બને છે એવી આશંકાઓથી અનેક બધા દરોડા પડ્યા. અમદાવાદમાં એપ્રિલ 2026માં 11 જાણીતી ખાણીપીણીના જે સ્થાનો હોય એના 25 જેટલા પનીરના નમૂના ફેલ થયા. બાપુનગર, મણિનગર, સરસપુર, આ બધી જગ્યાએ દંડ વસૂલવામાં આવ્યો લાખો રૂપિયાનો એમની પાસે. ગુજરાત સરકારના આરોગ્ય મંત્રીએ કહ્યું પણ ખરું કે ફૂડ પ્યુરિટી કેમ્પેન ચાલે છે. રાજકોટમાં નવા મેયર નેહલ શુક્લાએ પણ ઝુંબેશ શરૂ કરાવી છે. પણ માત્ર એપ્રિલ 2026ની આ વાત છે, રાજ્યભરમાંથી 1018 કિલો શંકાસ્પદ પનીરનો નાશ કરવામાં આવ્યો. હવે આમ તો નિયમ પણ આવ્યો છે કે હોટલ, રેસ્ટોરન્ટ માટે મેનુ કાર્ડ હોય, ડિસ્પ્લે કાર્ડ હોય, એમાં સ્પષ્ટ લખવું ફરજિયાત છે કે ડેરી પનીર વાપરે છે, એટલે કે એનોલોગ પનીર. પણ મોટા ભાગે લોકો આનું પાલન કરતા નથી. આ એનાલોગ પનીર છે શું? અસલી પનીર તો માત્ર દૂધમાંથી બને છે, આપણે જાણીએ છીએ. જ્યારે એનાલોગ પનીર દૂધ વગર અથવા દૂધના બહુ ઓછા ભાગ સાથે બનાવાય છે. એક પ્રકારે નકલી કે ડુપ્લિકેટ પનીર છે. શેમાંથી બને છે આ પનીર? તો દૂધના ફેટ એટલે કે મિલ્ક ફેટને બદલે સસ્તા વિકલ્પો પસંદ કરાય છે. વેજીટેબલ ફેટ, પામ ઓઇલ એના મુખ્ય ઘટક છે. સ્કીમ્ડ મિલ્ક પાવડર દૂધ જેવો સ્વાદ લાવવા માટે વપરાય છે. સ્ટાર્ચ એટલે કે કોર્નફ્લોર કે મેંદો, પનીર જરાક આમ મજબૂત બને, વજન એનું વધે એના માટે. અને તેલ અને પાણીને એકસાથે પકડી રાખવા માટે જે કેમિકલ્સ વપરાય છે એનું નામ છે ઇમલ્સિફાયર અને સ્ટેબિલાઇઝર. આ એનોલોગ પનીરમાં વપરાતું પામ ઓઇલ કે ટ્રાન્સ ફેટ કેટલું નુકસાનકારક છે એ પણ સમજી લો સાહેબ. આ પામ ઓઇલ અને ટ્રાન્સ ફેટ હૃદયની નળીઓમાં બ્લોકેજ કરી શકે છે, કોલેસ્ટ્રોલ વધારે છે, પાચનમાં પણ ભારે પડે છે. બાળકો અને વૃદ્ધો માટે તો આવું પનીર પચાવવું મુશ્કેલ પડે છે. અને સમજીએ છીએ આપણે કે આ જે પનીર છે એ સસ્તું પડે છે ને, એટલે હોટેલ, રેસ્ટોરન્ટ ને સ્ટ્રીટ ફૂડમાં, રેકડીઓમાં બધે વપરાય છે. પણ તમે જ્યારે પનીરની વાનગી ઓર્ડર કરો અથવા તો બજારમાંથી ખુલ્લું પનીર લો,
એની ગુણવત્તા તપાસવી જરૂરી છે. એ એકદમ રબર જેવું ચીકણું લાગે તો સમજી લેવાનું કે આ નકલી પનીર છે, એના લો પનીર છે. રાજકોટ, અમદાવાદ, સુરત બધે આ બધી જગ્યાએ આ પનીર બેફામ રીતે વપરાય છે. આ પનીર પકડાય ત્યારે તંત્ર શું કરે છે? ફૂડ ઇન્સ્પેક્ટર નમૂનો લે અને લેબોરેટરી રિપોર્ટમાં બીઆર રીડિંગ એટલે કે બુટીરો રેફ્રેક્ટોમીટર રીડિંગ કહેવામાં આવે છે. જો આ રીડિંગમાં દૂધના ફેટને બદલે વનસ્પતિ તેલના ફેટ બતાવે તો તેને સબસ્ટાન્ડર્ડ અથવા તો નકલી જાહેર કરવામાં આવે ને જથ્થાનો નાશ કરી દેવામાં આવે. હવે તમે જે દૂધમાંથી જે અસલી પનીર બને છે એ લગભગ 350-400 રૂપિયા કિલો મળતું હોય છે, જ્યારે આ એનોલોગ પનીર છે એ 150-200 રૂપિયાની આસપાસ મળે છે. ઘણી હોટલો પોતાનું માર્જિન વધારવા માટે આ સસ્તું એનાલોગ પનીર ખરીદે છે, જેનો સ્વાદ મસાલેદાર ગ્રેવીમાં ગ્રાહક પકડી શકતો નથી. એટલે આ તમારે ધ્યાન રાખવા જેવું છે કે હંમેશા જાણીતી ડેરી અથવા તો તમારો કોઈ જાણીતો ડેરીવાળો હોય તો પેકેજ બ્રાન્ડ હોય એનું પનીર લેવું જોઈએ. અને ખાતી વખતે જરા પણ ચીકણું પણ લાગે, તેલ જેવું લાગે, ભાજી જતું હોય તો એ એનાલોગ પનીર છે ને ન ખાવું. ગુજરાત સરકારે આમાં કાયદાઓ તો કર્યા છે, પણ કામ બહુ 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 ઢીલું ઢીલું ચાલતું હોય છે ને સીલ કરાયેલા એકમો છેલ્લા થોડા સમયમાં 150-200 ફેક્ટરીઓ આવી કાયમી અથવા કામચલાઉ ધોરણે સીલ પણ કરવામાં આવી છે. છેલ્લા થોડા સમયમાં 5 કરોડથી વધારેનો દંડ પણ વસૂલાયો છે. 80થી વધુ કિસ્સાઓમાં પોલીસ ફરિયાદ, કોર્ટમાં કેસ પણ થયા છે. શુદ્ધ આહાર એપ્લિકેશન પણ એક રાજ્ય સરકારની, ગુજરાત સરકારની છે, એમાં પણ તમે આ બધી વાત જોઈ શકો છો. પણ મુસીબત આ છે કે જો મેનુ કાર્ડમાં પનીર ટીક્કા, પનીર બટર મસાલા લખ્યું હોય તો એના અંદર એનાલોગ પનીર વપરાતું હોય. આ રીતે ગ્રાહક સાથેની છેતરપિંડી કરવામાં આવે છે. એટલે 50,000થી 5 લાખ સુધીનો દંડ થાય, એનું લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે. મેનુમાં એનાલોગ પનીર લખવું જોઈએ પણ કોઈ લખતું નથી. એટલે આ બહુ મુશ્કેલી છે, એમાં ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે, પણ નથી. આવું રાજકોટમાં કે ગુજરાતમાં છે એવું નથી. ઉત્તર પ્રદેશમાં પનીરનો વપરાશ ખૂબ વધારે છે અને મોડેસ ઓપરન્ડી ત્યાં કેવી છે કે હરિયાણા અને રાજસ્થાનથી બોર્ડર ઉપરથી આવું પનીર આવે છે. ગયા વર્ષે અને આ વર્ષની શરૂઆતમાં કાનપુર, લખનૌ, મેરઠમાં હજારો કિલો નકલી પનીરનો નાશ કરવામાં આવ્યો હતો. દિલ્હી એનસીઆર બહુ મોટું માર્કેટ છે અને ત્યાં મોટા પાયે નકલી પનીર ઠલવાય છે. દિલ્હી હાઈકોર્ટે પણ આ બાબતે અનેકવાર ચિંતા વ્યક્ત કરી છે અને એના કારણે દરોડા પડે છે. મહારાષ્ટ્રમાં પણ મુંબઈ અને પૂના જેવા મેટ્રો શહેરમાં એનાલોગ પનીરની બોલબાલા છે. મહારાષ્ટ્રમાં હોટેલો માટે હવે એવું ફરજિયાત કરવામાં આવ્યું છે કે જો તેઓ એનાલોગ પનીર વાપરે તો ગ્રાહકને જાણ કરવી પડે, પણ કરતા નથી. પંજાબ અને હરિયાણામાં ડેરી ઉદ્યોગ બહુ ફૂલેલો ફાલેલો છે, પણ ત્યાંય નકલી પનીરના કિસ્સાઓ સામે આવે છે. એટલે FSSAI દ્વારા પગલાં તો ઘણા લેવાય છે, ઝીરો ટોલરન્સ નીતિ પણ છે, પણ આ બધી પ્રક્રિયા ધીમે ધીમે ચાલતી હોય. એને સિવાય વિદેશમાં જે રીતે ચાલે છે એમાંથી આપણે ધડો લેવાની જરૂર છે. અમેરિકા અને યુરોપની વાત કરીએ તો આ દેશમાં એનાલોગ પ્રોડક્ટ્સને પ્લાન્ટ બેઝ અથવા તો વેગન વિકલ્પો તરીકે જોવામાં આવે છે. ત્યાં તમે ડેરી વગરની વસ્તુને પનીર કે ચીઝ કહીને વેચી જ નથી શકતા. જો પ્રોડક્ટ વનસ્પતિ તેલમાંથી બની હોય તો તેના પર મોટા અક્ષરે લખવું પડે કે આ નોન ડેરી અથવા તો ઇમિટેશન ચીઝ છે. જો કોઈ હોટલ સાચા પનીરના નામે એનાલોગ પનીર પીરસે તો તેને ભારે દંડ અને જેલની સજા થાય છે. એટલું જ નહીં, ગ્રાહકને બહુ મોટું વળતર મળી શકે જો એ લો શૂટ કરે તો. યુરોપિયન યુનિયનમાં તો બહુ કડક કાયદો છે અને કોર્ટના આદેશ મુજબ ત્યાં દૂધ, પનીર, માખણ જેવા શબ્દો માત્ર પ્રાણીજન્ય દૂધમાં
થી બનેલી વસ્તુઓ માટે જ વાપરી શકાય. સોયા કે તેલમાંથી બનેલી વસ્તુઓને તેઓ ચીઝ લખવા પણ દેતા નથી. ગલ્ફના દેશો એટલે દુબઈ, સાઉદી અરેબિયાની જો વાત કરીએ તો ત્યાં અત્યાધુનિક લેબોરેટરી છે અને ઇમ્પોર્ટેડ પનીરમાં લેબલ મુજબની સામગ્રી ન હોય તો આખો જથ્થો બંદર પરથી જ પરત કરવામાં આવે છે અથવા તો એનો નાશ કરી દેવામાં આવે છે. એનાલોગ પનીરને એ લોકો વેજીટેબલ ફેટ ચીઝ તરીકે અલગથી વેચવાની મંજૂરી આપે છે. ચીન અને અન્ય દેશો, ચીનમાં પણ પનીરની બનાવટો, નકલી સામગ્રીઓના કિસ્સાઓ બહાર આવ્યા છે. એટલે વિદેશોમાં સમસ્યા બનાવટની નથી પણ લેબલિંગની છે. ત્યાં લોકો જાણી જોઈને તેલમાંથી બનેલું પનીર ખરીદે છે વેગન હોવાના કારણે, જ્યારે આપણે ત્યાં ગ્રાહકને અંધારામાં રાખીને શુદ્ધ પનીરના નામે નકલી પનીર આપવામાં આવે છે. અમેરિકાના ક્રાફ્ટ હાઇન્ઝ જેવી મોટી કંપની સામે ગ્રાહકોએ સામૂહિક દાવો કરેલો. કંપનીએ એવું માર્કેટિંગ કર્યું હતું કે તેમના ચીઝમાં કોઈ આર્ટિફિશિયલ પ્રિઝર્વેટિવ્સ નથી, પણ તપાસમાં તેમાં સોડિયમ સાઇટ્રેટ જેવા કેમિકલ્સ મળી આવ્યા. કંપનીએ આ કેસ સેટલ કરવા માટે કરોડો ડોલરનું વળતર ચૂકવવું પડ્યું. એટલે અમેરિકામાં જો ગ્રાહક સાબિત કરી દે કે તેને છેતરવામાં આવ્યો છે તો કોર્ટે કંપનીના વાર્ષિક ટર્નઓવરના આધારે મોટો દંડ ફટકારે. ભારતમાં આવું બનતું નથી. યુરોપમાં એની કોર્ટમાં ટોફુ ટાઉન નામની કંપની સામે કેસ થયો હતો. આ કંપની તેના શાકાહારી ઉત્પાદનોને વેજી ચીઝ કે સોયા મિલ્ક તરીકે વેચતી હતી અને કોર્ટે શું ચુકાદો આપ્યો કે મિલ્ક, ચીઝ અને બટર શબ્દો માત્ર પ્રાણીજન્ય દૂધ માટે જ વાપરી શકાય અને કંપની પર લાખો યુરોનો દંડ કરવામાં આવ્યો અને તેમને રાતોરાત તમામ પેકેજિંગ બદલવાનો આદેશ અપાયો. અને આ ચુકાદા બાદ આખા યુરોપમાં નકલી પનીર કે ચીઝને ડેરીના નામે વેચવું લગભગ અશક્ય બની ગયું. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન કોમ્પિટિશન એન્ડ કન્ઝ્યુમર કમિશને એક કંપની ઉપર જેમાં 100% નેચરલ એવું લખેલું $4 લાખ એટલે કે અંદાજે 2.20 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો. આવું થયું. ચીનમાં આ ડેરી જગતનો સૌથી મોટો ભયાનક કિસ્સો ગણાય છે. 2008માં ચીનમાં દૂધ અને પનીર જેવી પ્રોડક્ટ્સમાં મેલેમાઇન કેમિકલની ભેળસેળ થઈ અને આ કિસ્સામાં સરકારે અત્યંત કડક બની જવાબદાર કંપનીના 2 અધિકારીઓને ફાંસી આપી હતી સાહેબ. અને વળતર શું આપ્યું? અંદાજે 1.2 અબજ યુઆન એટલે કે $160 મિલિયન ફંડ પીડિત પરિવારોને વળતર તરીકે ચૂકવવામાં આવ્યું. આ વિદેશમાં ક્લાસ એક્શન લો સૂટની સિસ્ટમ છે. જો 100 ગ્રાહકોને લાગે કે તેમને નકલી પનીર ખવડાવવામાં આવ્યું છે તો તેઓ સાથે મળીને કેસ કરી શકે છે. કોર્ટ જે દંડ ફટકારે તેમાંથી વકીલની ફી કાપીને બાકીના પૈસા તમામ ગ્રાહકો વચ્ચે વેચી દેવાય છે. પણ આપણા દેશમાં ગ્રાહક સુરક્ષા કાયદો તો છે પણ એ વિદેશની સરખામણીએ બહુ ધીમી ગતિએ ચાલે છે. આવું તો કેટલાય કિસ્સાઓ આપણે રોજ સાંભળીએ છીએ અને થોડો દંડ આપી અને એને છોડી દેવામાં આવે છે. બહુ તો એનું લાયસન્સ સસ્પેન્ડ થાય છે પણ થોડા સમય પછી ફરી પાછું એમને એમ ચાલુ થઈ જાય છે. રેસ્ટોરન્ટ હોય કે હોટલ હોય, વહીવટ બધો થઈ જતો હોય છે. એટલે ક્યારેય પણ તમે પનીરની કોઈ આઈટમ સબ્જી ખાઓ ત્યારે 1000 વાર વિચાર કરજો સાહેબ. ડેરીમાંથી કે ક્યાંકથી પનીર લો ત્યારે પણ ખાસ એની ચકાસણી કરજો, પછી પનીર ખાજો. નહીતર આ પનીર તમારી હેલ્થને, તમારા આરોગ્યને બહુ નુકસાન કરી શકે છે. આ ઇનોલો પનીરથી ચેતવા જેવું છે. તમને કોઈ આવો અનુભવ થયો હોય, કારણ કે ઘણા લોકો તો એને ચેક રબર કહે છે. ચેક રબર આપણે પેન્સિલ લખ્યું હોય ને ભૂસવું હોય તો કે આ પનીર નથી, આ તો ચેક રબર. હવે સાલા દરેક પ્રસંગમાં પનીરનું શાક ફરજિયાત થઈ ગયું છે, હોય ને હોય. એટલે આવા શાક ખાતા પહેલા, સબ્જી ખાતા પહેલા 1000 વાર વિચાર કરજો ને તમને કોઈ એવો અનુભવ થયો હોય તો જરૂર શેર કરજો. આભાર.